દીવ શહેરમાં સોમનાથનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ મહિના દરમિયાન મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવે છે તેમજ આખા મહિના દરમિયાન દીપમાળા પણ કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના બીજા સોમવારથી ભાખરિયા સોમવાર, સાકરિયા સોમવાર અને 16 સોમવાર વ્રતનો પણ પ્રારંભ થાય છે। આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય અને ઘરમાં સુખ શાંતિ માટે કરે છે। દીવમાં પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મારું નામ અરુણ પંડ્યા છે અને હું આ મંદિરમાં 25 વર્ષથી પૂજારી છું અને આ થાર પરિવારનું મંદિર છે અને આ સ્વયંભૂ શિવ છે જે તે વાવમાંથી ત્યારે સપનામાં આવેલા અને પછી કાઢેલા અને આ બહુ પુરાણી 550 વર્ષ જૂનું મંદિર છે। અને સોમવારે સવારે મંગળા આરતીમાં 16 સોમવાર, ભાખરિયા સોમવાર અને સાકરિયા સોમવારવાળા બહેનો ખૂબ ભાગ લઈ ભૂખ આરતીમાં આવે છે, મંગળા આરતીમાં, અને સંકલ્પ અને રત્ને કલ્પમાસની પૂજા કરવા માટે આવે છે। નામ મારું પ્રતાપગીરી, તે પૂજા કરું છું તો અહીંયા સોમનાથ મહાદેવની બહુ પૌરાણિક મંદિર છે ને સોમવારે બીજો સોમવારે બહુ ભાવિક શ્રદ્ધાળુઓ, બહેનો, ભાઈઓ તથા વડીલો બધા દર્શન કરવા સવારમાંથી વહેલા આવે છે ને મંગલા આરતીના દર્શન લે છે। દીપમાળા આરતી અને અભિષેક ચાલુ રહી છે અને સાંજ સવાર બહુ ભીડ રહી છે।